નમસ્કાર, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. વિશ્વમાં કોરોના ફેલાવી ચીન દુનિયાની નજરે ચઢી ગયું છે. અમેરિકા ચીનને ઘેરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ લદ્દાખ સરહદે ભારત ચીન વચ્ચે વિવાદ સતત વકરી રહ્યો છે. વિસ્તારવાદની નીતિ ધરાવતા ચીનને તમામ પડોશી દેશ સાથે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે એશિયામાં ચીનની દાદાગીરીને ડામવા હવે અમેરિકાએ એક ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમેરિકા 4 દેશો સાથે મળી સુરક્ષા ક્ષેત્રે ગઠબંધન બનાવી રહ્યું છે, જેથી ચીન હવે ચારે તરફથી ફસાયું છે. વિશ્વને કોરોનાની ઝપેટમાં ધકેલનાર ચીનથી વિશ્વના અન્ય દેશો સહિત અમેરિકા નારાજ છે. બીજી તરફ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ વકરી રહ્યા છે. ચીનની વિસ્તારવાદની નીતિથી અનેક દેશો સાથે તેને તણાવ ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકાએ ચીનને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી છે. અમેરિકાએ ચીનને ઘેરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ચીનની દાદાગીરી સામે અમેરિકાએ NATO સંગઠન બનાવવાનો નિર્ણય કર્યો છે અને તેમાં ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થશે. એ પણ માનવામાં આવી રહ્યું છે કે તેના માટે દિલ્હીમાં બેઠક મળશે. ચીન વિરુદ્ધ ઘેરાબંધીની સૌથી મોટી ખબર. ચીનને ઘેરવા અમેરિકાનો માસ્ટર પ્લાન. ભારત સહિત 2 અન્ય દેશો સાથે મળી અમેરિકા બનાવશે સંગઠન. ચીન વિરુદ્ધ નાટો જેવું સંગઠન બનાવશે અમેરિકા. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા સાથે મળી અમેરિકા ચીન વિરુદ્ધ બનાવશે સંગઠન. પોતાના મનસૂબાની જાહેરાત અમેરિકાએ ડંકાની ચોટ પર કરી છે. ચીન પર લગામ લાદવા અમેરિકાએ પોતાના ઇરાદા જાહેર કર્યા છે. અમેરિકાએ અત્યાર સુધી જે કહ્યું તેનાથી સ્પષ્ટ થાય છે કે પોતાની યોજના પર અમલ કરવા માટે અમેરિકાની પૂરતી તૈયારી છે. અમેરિકાના ઉપવિદેશ મંત્રી સ્ટીફન વિંગને US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં આ તૈયારીનો પ્લાન જાહેર કર્યો. અમેરિકી ઉપવિદેશ મંત્રીએ ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રહેલા રિચર્ડ વર્મા સાથે ઓનલાઈન ચર્ચામાં કહ્યું કે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની બેઠક જલ્દી મળશે. નવી દિલ્હીમાં બેઠક મળવાની આશા. ચીનના પડકારોનો સામનો કરવા અમેરિકાનો પ્લાન. પોતાની યોજનાને સફળ કરવા માટે અમેરિકા નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જેવા એક ગઠબંધન તરફ આગળ વધી રહ્યું છે. ભારત પ્રશાંત ક્ષેત્રના મિત્ર દેશ સાથે મળી અમેરિકા યોજના બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્ટીફન વિંગને તેના વિશે નિવેદન આપ્યું છે કે ભારત પ્રશાંત ક્ષેત્રમાં મજબૂત પાયાની અછત છે. અમારી પાસે યુરોપિયન યુનિયન જેવું કોઈ મજબૂત સંગઠન નથી. આ પ્રકારનું ગઠબંધન ત્યારે જ બનશે જ્યારે બીજા દેશ અમેરિકા જેટલા પ્રતિબદ્ધ હશે. બિગને કહ્યું કે માલાબાર નેવલ એક્સરસાઇઝમાં ઓસ્ટ્રેલિયાની ભાગીદારી ડિફેન્સ બ્લોક બનાવવાની દિશામાં એક પગલું છે. અમેરિકા માલાબાર એક્સરસાઇઝનો ઉલ્લેખ એમ જ નથી કરતો.
માલાબાર નેવલ એક્સરસાઇઝ 1992 થી અમેરિકા ભારત વચ્ચે થાય છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં થાય છે. 2015માં તેમાં જાપાનનો પણ સમાવેશ થયો. 2007માં એક વખત ઓસ્ટ્રેલિયાએ ભાગ લીધો હતો. જો કે ચીનની વ્યાપાર ઓછો કરવાની ધમકીથી પછી ઓસ્ટ્રેલિયા દૂર થઈ ગયું. 2007માં સિંગાપુરે પણ ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે આ અભ્યાસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એ જ કારણ છે કે અમેરિકા તમામ મોરચા પર ચીનને ઘેરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. બિગાને સ્પષ્ટ કહ્યું છે કે અમારી રણનીતિ ચીનને તમામ ક્ષેત્રે પાછું ધકેલવાની છે. અમે આ સુરક્ષા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ. અમે સંપ્રભુ વિસ્તારમાં ચીનનો દાવો કરવાની માંગના સંદર્ભ બનાવી રહ્યા છીએ. ભારત ચીન સરહદ પર ગલવાન ઘાટીનો મુદ્દો હોય કે પછી દક્ષિણ પ્રશાંત સાગરનો મુદ્દો, મહત્વનું છે કે ચીનને ઘેરવાની અમેરિકાની રણનીતિ રંગ લાવી શકે છે. આ તરફ ચીનને લઈને એક રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. ચીન પોતાના પરમાણુ હથિયારને 2 ગણા વધારવાનો પ્લાન તૈયાર કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશો સાથે ચીનનો વિવાદ વધી રહ્યો છે, જેથી ચીન પોતાની પરમાણુ શક્તિ વધારી રહ્યું છે. વિશ્વની ઘેરાબંધીથી ગભરાયું ચીન. પરમાણુ શક્તિ વધારી રહ્યું છે ચીન. પરમાણુ શક્તિમાં બમણો વધારો કરવાનો ચીનનો પ્રોજેક્ટ. અમેરિકાના રક્ષા મંત્રાલયના રિપોર્ટમાં ચીનની પરમાણુ ચાલનો પર્દાફાશ. અમેરિકા નાટો જેવું સંગઠન બનાવી ચીનને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. તેનાથી ગભરાયેલું ચીન હવે પોતાની પરમાણુ શક્તિ વધારી રહ્યું છે. અને તેની વાતનો ખુલાસો થયો છે કે પેન્ટાગનના એક રિપોર્ટ પરથી. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ચીન આગામી કેટલાક વર્ષોમાં પરમાણુ હથિયાર 2 ગણા વધારવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ચીને એવા ખતરનાક પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે જેની પહોંચ અમેરિકા સુધી હોય. સવાલ એ છે કે આખરે ચીન શા માટે પોતાની પરમાણુ શક્તિ વધારી રહ્યો છે? તેની પાછળનું કારણ છે અમેરિકા સહિત વિશ્વના દેશોના ડર. હાલમાં ચીન, ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે ચીન હવે પરમાણુ શક્તિ વધારી રહ્યું છે. આ દશકના અંતમાં ચીન પરમાણુ શક્તિમાં 2 ગણો વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં પરમાણુ વોરહેડ લઈ જવા સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ પણ સામેલ છે. આ મિસાઇલ અમેરિકા સુધી વાર કરવા સક્ષમ હશે. રિપોર્ટમાં અમેરિકાએ એશિયાઈ દેશોને ચીનના આ પ્રોજેક્ટને લઈને એલર્ટ રહેવા પણ અપીલ કરી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે પરમાણુ શક્તિના આધુનિકીકરણ અને વિસ્તાર બેઇજિંગને વૈશ્વિક સ્તર પર વિકસિત કરવાનું સાધન છે. તે એશિયાના પ્રશાંત વિસ્તારમાં પ્રમુખ શક્તિ બનવાની સાથે જ 2049 સુધી અમેરિકા કરતાં વધારે પરમાણુ શક્તિ વધારવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ચીનની ન્યુક્લિયર ફોર્સ આગળના દશકામાં મહત્વપૂર્ણ રૂપથી વિકસિત થઈ જશે. આ દરમિયાન ચીન જમીન, વાયુ અને પાણીમાં પરમાણુ હુમલો કરવા પોતાના સાધનોની સંખ્યામાં વધારો કરશે. ચીનની પરમાણુ શક્તિ ઓછામાં ઓછી 2 ગણી પરમાણુ શક્તિ વધારશે. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના પરમાણુ હથિયાર 2 ગણા વધ્યા બાદ પણ અમેરિકાના પરમાણુ ભંડારની તુલનામાં ઘણા ઓછા હશે. રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન પાસે તે સમયે સક્રિય અને રિઝર્વ ભંડારમાં 3800 વોરહેડ હશે. અમેરિકા જેવી ચીન પાસે ન્યુક્લિયર ફોર્સ નહીં હોય
પરંતુ તે હવામાં લોન્ચ થનાર ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઇલને વિકસિત કરીને પૂર્તિ કરવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પ પ્રશાસન ચીનની સ્ટ્રેટેજિક પરમાણુ હથિયારોને સીમિત કરવા માટે રશિયાને આમંત્રણ આપી રહ્યું છે, પરંતુ ચીને આ વાટાઘાટમાં સામેલ થવાથી ઇનકાર કરી દીધો છે. ચીની વિદેશ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે શસ્ત્રાગાર વાતચીતની મર્યાદામાં સામેલ થવા ઘણું નાનું છે. ચીનથી પરમાણુ હથિયારને લઈ વાતચીત માટે અમેરિકા ખુદ રશિયા સાથે ન્યૂ સ્ટાર્ટ નામના હથિયારોની સંધિથી બહાર નીકળી ગયું છે. અમેરિકા અને રશિયા વચ્ચે વધી રહેલી હથિયારોની રેસને રોકવા માટે આ સંધિ ફેબ્રુઆરી 2021માં ખતમ થવાની હતી. જો રશિયા અને અમેરિકા આગળ વધવા પર સહમત થાય તો સંધિ 5 વર્ષ માટે ફરી લાગુ થઈ શકે. સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. લદ્દાખ સરહદ પર ભારત ચીન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ફરી એક વખત ચીને પેંગોંગ ઝીલના દક્ષિણી કિનારા પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાના જવાનોએ ચીનના મનસૂબાને નિષ્ફળ બનાવ્યા. ચીનની આ ચાલથી તેની ખરાબ નિયતની પોલ ખુલી ગઈ છે. ચીને 29 અને 30 ઓગસ્ટની રાત્રે જે હરકત કરી હતી તે નિષ્ફળ ગયાના એક દિવસ બાદ એટલે કે 31 ઓગસ્ટે પણ પેંગોંગ ઝીલના દક્ષિણી કિનારા પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. ચીનની ચાલથી ખરાબ નિયતની ખુલી પોલ. પેંગોંગ ઝીલ નજીક ફરી ઘૂસણખોરીનો પ્રયાસ. ફરી એક વખત પેંગોંગ ઝીલના દક્ષિણી કિનારા પર કબજાનો પ્રયાસ. ભારતીય સેનાની સતર્કતાથી ચીની સૈનિકો ઊંધી પૂંછડીએ ભાગ્યા. ભારતીય સેનાએ ચીનને પરત ફરવા મજબૂર. અને આ બધું ત્યારે થયું જ્યારે ભારત ચીન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમા પર છે. અને એક દિવસ પહેલા એટલે કે 29 અને 30 ઓગસ્ટની રાત્રે ભારતીય સેનાએ ચીનને પોતાના વિસ્તારમાં પરત ફરવા મજબૂર કર્યો હતો. चीन के इरादों को लेकर बहुत बड़ी खबर इस लिहाज से कि विवाद को लेकर चीन ठीक एक दिन पहले बातचीत कर रहा था. वहीं दूसरी तरफ इसी चीन के सैनिक उसी वक्त भारत को उकसाने वाली हरकतें कर रहे थे. આ વિવાદ 31 ઓગસ્ટની રાતનો છે, જ્યારે ભારતીય સૈનિકોની સતર્ક હોવા છતાં ચીની સૈનિક પેંગોંગ ઝીલના દક્ષિણી કિનારા તરફ વધતા નજરે પડ્યા. ત્યાં હાજર ભારતીય સેનાના જવાનોએ ચીનના ઈરાદાને સમજવામાં કોઈ પણ ચૂક ના કરી ભારતીય સેનાએ આગળ વધી રહેલા ચીનના સૈનિકોને કડક સંદેશ આપ્યો. ચીનના સૈનિકોને આગળ વધવા, પરિણામ ભોગવવા તૈયાર રહેવા ધમકી આપી. ભારતીય સેનાના કડક વલણ બાદ ચીનના સૈનિકો પરત ફરવા મજબૂર બન્યા. हैरानी की बात ये कि 31 अगस्त को, जी हाँ 31 अगस्त को भारत और चीन में कमांडर लेवल की बातचीत हो रही थी. और इसी बातचीत में एक दिन पहले चीन के सैनिकों की हरकत पर भारत उसे आईना दिखा रहा था. પરંતુ તેમ છતાં ચીન પોતાની હરકતોથી બાજ નજર નથી આવી રહ્યું. ચીનની કથની અને કરણીમાં અંતરનું આ સૌથી મોટું સબૂત છે. સેનાના સૂત્રોએ દાવો કર્યો કે વાતચીતના માહોલમાં ચીની સૈનિકોએ તે વિસ્તારોમાં પોતાની મૂવમેન્ટ વધારી જ્યાં ભારતીય સેના તૈનાત છે. જો કે ભારતના તેવર જોઈ ચીની સૈનિકો પરત ફરવા મજબૂર બન્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકોની મૂવમેન્ટ જોઈ ભારતીય સેના તેમને કડક ચેતવણી આપી તેમના વિસ્તારમાં પરત ફરવા કહ્યું. સાથે જ બ્રિગેડ કમાન્ડ મીટિંગમાં પણ ભારત તરફથી કડક શબ્દોમાં સંદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ ચીની સૈનિક પોતાના વિસ્તારમાં પરત ફર્યા.
ભારત ચીનની નિયત પર વિશ્વાસ નથી કરતું અને પોતાની સરહદની સુરક્ષા માટે મુખ્ય શિખર પર પહેલાથી સૈન્ય તૈનાત કરી દીધું છે. કહેવાય છે કે ચીન એટલા માટે પરેશાન છે કેમ કે આ ત્રણેય શિખર મહત્વના છે. અહીંથી ચીનની તમામ હરકત પર નજર રાખી શકાય છે. ચીન કોઈ પણ પ્રકારે અહીં પોતાને મજબૂત કરવા ઈચ્છી રહ્યું છે અને એ જ કારણ છે કે ચીની સૈનિક તેની આસપાસ આવવાના પ્રયાસ કરી રહ્યા છે. સેનાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પૂરી શક્યતા છે કે ચીન સૈનિકો ફરી આ હરકત કરશે, પરંતુ ભારતીય સેના તેના માટે તૈયાર છે. એક તરફ આ મુદ્દે સેના સ્તરની વાતચીત થઈ રહી છે તો બીજી તરફ કૂટનીતિક સ્તરે પણ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. ભારતે ચીની અધિકારીઓ સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 31 ઓગસ્ટે જ્યારે બંને પક્ષે ગ્રાઉન્ડ કમાન્ડર સ્થિતિને સુધારવા માટે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ચીની સૈનિક ફરી પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારે ઉકસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમે રાજનીતિક અને સૈન્ય બંને સ્તરે ચીન સામે આક્રમક કાર્યવાહીના મુદ્દે ચર્ચા કરી છે. મંત્રાલયનું એ પણ કહેવું છે કે ચીનને આ પ્રકારની કાર્યવાહીને લઈને પોતાના સૈનિકોને નિયંત્રણમાં રાખવા જણાવ્યું છે. यानी भारत ने चीन को साफ साफ कह दिया है कि वो उसके रवैये को उकसाने वाला मानता है. यही नहीं, भारत ने चीन से यह भी कह दिया कि वो अपने सैनिकों को अनुशासित रखे. ભારતે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે, પરંતુ આ વિવાદ પર અત્યાર સુધી કોઈ સહમતિ નથી બની. જો કે ભારતે ચીનને જણાવી દીધું છે કે ભારતીય સૈન્ય જ્યાં છે ત્યાં જ તૈનાત રહેશે અને તેનું કારણ પણ એક જ છે. ભારતના સૈનિકો પોતાના વિસ્તારમાં છે અને પોતાના વિસ્તારમાંથી હટવાનો કોઈ સવાલ નથી. હકીકતમાં મીટિંગમાં ચીન તરફથી કહેવાયું હતું કે પેંગોંગ લેકના દક્ષિણ કિનારે જે વિસ્તારમાં ભારતીય સૈનિક છે તેમને હટાવવામાં આવે. જો કે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે અમારો વિસ્તાર છે. જ્યાં સુધી ચીન એપ્રિલવાળી સ્થિતિમાં પરત નહીં ફરે, ભારતીય સૈનિક પણ ત્યાં જ તૈનાત રહેશે. LAC પર ભારતને ચીનનો જડબાતોડ જવાબ. બ્લેકટોપ પર કબજા પર ચીનનું ષડયંત્ર નિષ્ફળ. બ્લેકટોપને ભારતને ચીનની ચુંગાલમાંથી છીનવી લીધું. બ્લેકટોપ પર ભારતનો સંપૂર્ણ કબજો. ભારતે બ્લેકટોપ પર ચીનને સૈનિકો હટાવ્યા. ચીન નજીક LAC પરથી ગ્રાઉન્ડ રિપોર્ટ એ આવી રહ્યો છે કે પેન્ટાગન ઝીલના દક્ષિણી કિનારા પર કબજો કરવા આવેલી સેનાને ઊંધી પૂંછડીએ ભાગવું પડ્યું. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ મહત્વપૂર્ણ બ્લેકટોપ પર દગાખોરીથી કબજો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમને ભારતીય જાબાઝ જવાનોએ હટવા મજબૂર કર્યા. ઓગણત્રીસ ઓગસ્ટની રાત્રે ચીનનું ઘૂસણખોર ષડયંત્ર. બ્લેકટોપ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું. બ્લેકટોપ ઉપરથી ચુશુલ સેક્ટર પર નજર રાખી શકાય.
मिलिट्री साइंस के जो स्टूडेंट हैं वो इस बात को बहुत अच्छी तरह से समझते हैं। तो अटैक इज द बेस्ट डिफेंस। चीन के मामले में भारत ने बिल्कुल पासा पलट दिया। अब वो वहां पे स्थित है, वो वहां से देख रहा है जहां चीन एकदम नीचे है, और ये बड़ी स्ट्रेटेजिक लोकेशन है जहां वो इस समय स्थित है। फौजी लैंग्वेज में बात करें तो प्रिएम्पशन स्ट्रेटजी एक होती है जिसका इस्तेमाल भारत ने सियाचिन के केस में किया था और वहां पे वो बहुत सक्सेसफुल रही थी। यहां इस बार उसका इस्तेमाल हुआ, यानी एक एग्रेशन के साथ, एक स्ट्रेटजी के साथ भारत यहां पर आया और वो बैठ गया उस जगह पे जहां उसे अंदाजा था कि चीन यहां पर घुसपैठ कर सकता है। लिहाजा जो गलवान में हुआ उसका बदला यहां पे ब्लैक टॉप पे लिया आके, और अब भारत ने अपनी स्ट्रेटजी, अपनी लोकेशन, अपनी रणनीति बिल्कुल स्पष्ट कर दी है और वो वहां पे टॉप पर मौजूद है। લદ્દાખમાં હાજર ન્યૂઝ 18ની ટીમને જાણકારી મળે છે કે બ્લેક ટોપ પર ભારતની મજબૂત પોઝિશનમાં પહોંચવાનું કારણ છે ચીનને મોટો ઝઘડો। બ્લેક ટોપ LAC પર ભારતનો ભાગ છે, પરંતુ ચીન તેના પર કબજો કરી ભારતને ઘેરવા ઈચ્છી રહ્યો હતો, કેમ કે બ્લેક ટોપની નજીક છે હેલ્મેટ ટોપ, જેના પરથી ચીનના જવાનોની હાજરી બતાવવામાં આવી રહી છે। પરંતુ બ્લેક ટોપ પર મજબૂત સ્થિતિમાં આવવાથી ચીનની કરતૂતો પર લગામ લગાવવામાં મદદ મળશે। લદ્દાખ નજીક LACના હાલની પરિસ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ એ છે કે સામાન્ય રીતે મહત્વપૂર્ણ બ્લેક ટોપથી ચીની સેના થોડા અંતર પર તૈનાત છે। ચીનની સેના અડધી રાત્રે તેના પર કબજો કરવાનું ષડયંત્ર રચી રહી હતી, પરંતુ પહેલાથી જ એલર્ટ ભારતીય સેનાની સ્પેશિયલ બટાલિયને તેના નાપાક મનસૂબા પર નામાત્ર પાણી ફેરવી દીધું, પરંતુ સમગ્ર બ્લેક ટોપ પર કબજો જમાવી લીધો। મોટી વાત એ છે કે ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીન સામે બ્લેક ટોપ સિવાય ચુશુલના રેઝાંગલા અને રિકિનલામાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરી દીધા છે, જેથી ભવિષ્યમાં ચીન કોઈ પણ હરકતને અંજામ આપતા પહેલા 100 વાર વિચાર કરે। 1962ના યુદ્ધ બાદ છેલ્લા 58 વર્ષમાં જે ના થયું તે આજે ભારતના જાંબાઝ જવાનોએ કરી બતાવ્યું। ભારતીય સેનાએ ચીનની દાદાગીરીને ધ્વસ્ત કરી। બ્લેક ટોપ લાગેલા ચીનના કેમેરા ઉખાડી નાખ્યા। ભારતે ચીનની સર્વેલન્સ સિસ્ટમને બ્લેક ટોપ પરથી હટાવી। બ્લેક ટોપ પર ભારતીય સેનાના કબજાના કારણે પીપલ્સ લિબરેશન આર્મી અકળાઈ ઉઠી। બ્લેક ટોપની રણનીતિથી ભારતને ચીનને ગાલ પર તમાચો માર્યો છે, જાણે કે ઉત્તરી લદ્દાખમાં LAC પર ચીનનું ગળું ભારતના હાથમાં આવી ગયું હોય। બ્લેક ટોપ ભારતના કબજા પછી LAC પર પ્રથમ વખત એવું બન્યું કે ભારત ચીનની સામે ડોમિનેટિંગ પોઝિશનમાં પહોંચી ગયું। તેને આગળ વધારવા ભારતીય સેનાના એક ખાસ ઓપરેશન યુનિટ અને શીખ લાઇટ ઇન્ફેન્ટ્રીના જવાનો સાથે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલને પર્વતની ઊંચાઈ પર તૈનાત કરી દેવાઈ છે। ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાંતિની ભાષા ચીન નહીં સમજે તો અમારો ઇરાદો સ્પષ્ટ છે। બ્લેક ટોપ એક શરૂઆત છે। આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।